ઉત્તરાયણ પહેલા વિરમગામ ટાઉન પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી રીલ 154 ટેલર સાથે શખ્સને ઝડપી પાડ્યો। વિરમગામ ટાઉન પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ શહેરના ડુબાળા રોડ પર આવેલા ઈદગાહ પાસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી 10,000 વારની રીલ 154 ટેલરના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો। વિરમગામ ટાઉન પોલીસે કુલ ₹77,000ના મુદ્દામાલ સાથે રાજુભાઈ મેલાભાઈ ઠાકોર રહે થોરી વડગાસ વિરમગામને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય દર્શનભાઈ ઘનશ્યામભાઈ ઠક્કર રહે પાટડી ફરાર થઈ જવા પામ્યો હતો। વિરમગામ ટાઉન પોલીસે બંને શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। વિરમગામ ટાઉન પોલીસના જયેન્દ્રસિંહ સહિતના પોલીસ કોન્સ્ટેબલોને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપવામાં સફળતા મળી છે।